જેમ પ્રત્યેક ફળનો પોતાનો આગવો રસ હોય છે, તેમ સંસ્કૃતના પ્રત્યેક કવિએ રચેલા દરેક પદ્યમાં પોતાનો આગવો રસ હોય છે. છતાં આપણી વ્યક્તિગત રુચિને કારણે અમુક ફળને વધારે પસંદ કરીએ છીએ. આ વ્યવહાર જેમ કોઈ ફળના મહત્વને હાનિ પહોંચાડતો નથી, તેમ મહાકવિઓના અમુક જ પદ્યો તરફ પસંદગી ઉતારીને તેમનો રસાસ્વાદ કરાવવાનો પ્રસ્તુત પાઠમાં કરવામાં આવેલો વ્યવહાર આ કવિઓના અન્ય પદ્યોનું મહત્વ કોઈ રીતે ઓછું કરતો નથી. આ પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને અહીં જુદા જુદા કાળખંડમાં થઈ ગયેલા અનેક નાટક, મહાકાવ્ય, કથા, આખ્યાયિકા જેવા વિવિધ સાહિત્ય પ્રકારની કાવ્ય રચના કરીને સાહિત્ય જગતમાં અમર થઈ ગયેલા 6 મહાકવિઓની એક એક રચના પસંદ કરીને અહીં પ્રસ્તુત કરવામાં આવી છે. પહેલો શ્લોક મહાકવિ ભાસના એકાંકી કર્ણભારમાંથી લેવામાં આવ્યો છે. તેમાં દાન અને હોમનો મહિમા દર્શાવ્યો છે. બીજો શ્લોક મહાકવિ કાલિદાસના માલવિકાગ્નિમિત્રમાંથી છે, જેમાં બીજાથી દોરવાયા વગર મનુષ્યે પોતે પોતાની બુદ્ધિથી સારા નરસાનો વિચાર કરીને કોઈ નિશ્ચય કરવાનું જણાવ્યું છે. ભવભૂતિના ઉત્તર રામચરિતમાંથી લીધેલા ત્રીજા શ્લોકમાં મહાપુરુષોના મનની જે રીતે લાક્ષણિકતા વર્ણવેલી છે, તે દર્શાવે છે કે દરેક મહાપુરુષનું મન વજ્રથી પણ કઠોર અને પુષ્પથી પણ કોમળ હોય છે. ચોથો શ્લોક ગદ્યકાર બાણભટ્ટની રચના તરીકે પ્રસિદ્ધિ પામેલો છે. તેમાં દુષ્ટ માણસના સ્વભાવની હકીકત વર્ણવેલી છે. પાંચમો શ્લોક નાટ્યકાર સૂત્રકના મૃચ્છકટિકમાંથી પસંદ કરેલો છે. તેમાં દરિદ્ર માણસના દિલનું દયામણું દુઃખ આલેખાયું છે. છેલ્લો શ્લોક રવિગુપ્ત નામના કવિની રચના છે, જેમાં સજ્જનની પ્રશંસા સુપેરે કરવામાં આવી છે. આ વર્ણનમાં સૂચિત થયેલી હકીકતો આજે પણ એટલી જ પ્રસ્તુત છે. તે મનુષ્ય જીવનનો ભાગ બનવી જોઈએ, તો જ કાવ્યનું શિક્ષણ સફળ બની શકે. શિક્ષા ક્ષયમ ગચ્છતિ કાલ પર્યયાત શુબ્ધ મૂલાહ નિપતંતિ પાદપાહ જલમ જલ સ્થાન ગતમ ચ શુષ્યતિ હુત્તમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ. આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે વખત વીતતા કેળવણી નાશ પામે છે. ખૂબ મજબૂત મૂળવાળા વૃક્ષો પડી જાય છે. જળાશયમાં રહેલું પાણી સુકાઈ જાય છે, પરંતુ હોમેલું અને આપેલું એમનું એમ રહે છે. પુરાણમિત્યેવ ન સાધુ સર્વમ ન ચાપી કાવ્યમ નૌમિત્યવદ્યમ સંતઃ પરીક્ષાય અનંત્ય તરત ભજન્તે મૂઢઃ પરપ્રત્યયે નેય બુદ્ધિઃ. આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે પ્રાચીન છે એટલે જ બધું સારું નથી હોતું. કાવ્ય પણ નવું છે એટલે ટીકા ન કરી શકાય તેવું નથી હોતું. સત્પુરુષો પરખીને બેમાંથી એકને સેવે છે. મૂર્ખ વ્યક્તિ પારકાના વિશ્વાસથી દોરવાયેલી બુદ્ધિવાળો હોય છે. વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી લોકોત્તરાણામ ચેતાંસી કોનો વિજ્ઞાતુમર્હતિ. આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે સામાન્ય લોકોથી ચઢિયાતી કોટીના માણસોના વજ્ર કરતાં પણ કઠોર અને ફૂલ કરતાંય કોમળ એવા મનને ખરેખર કોણ જાણવા સમર્થ છે. અન્યસ્માલબ્ધે પદોનીચઃ પ્રાયણ દુઃસહો ભવતી રવિરપી ન દહતી તાદ્રગ યાદ્રગ દહતી વાલુકાનિકરઃ. આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે બીજી વ્યક્તિ પાસેથી ઊંચું પદ મેળવનાર નીચ માણસ મોટે ભાગે અસહ્ય બની જાય છે. સૂર્ય પણ તેટલો બાળતો નથી જેટલો રેતીનો ઢગલો બાળે છે. સુખમ હિ દુઃખાન્યનુભૂય શોભતે ઘનાંધકારે ઈશ્વ દીપદર્શનમ સુખંતુયો યાતિ નરો દરિદ્રતામ ધૃતઃ શરીરેણ મૃતઃ સ જીવતી. આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે સુખ ખરેખર દુઃખોને અનુભવીને શોભે છે. જેમ ગાઢ અંધકારમાં દીવાનું દર્શન હોય છે, સુખમાંથી જે માણસ ગરીબાઈમાં આવી પડે છે, તે શરીર ધારણ કરેલો હોવા છતાં મરેલાની માફક જીવે છે.
સુજનો ન યાતિ વૈરમ પરહિત નિરતો વિનાશ કાલે અપી છેદે અપી ચંદનતરુહ શૂરભયતિ મુખમ કુંઠારસ્ય. આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે પારકાના હિતમાં રચ્યોપચ્યો રહેલો સત્પુરુષ વિનાશના સમયમાં પણ વેર દાખવતો નથી. ચંદનનું વૃક્ષ કાપવામાં આવે તો પણ કુહાડીના અગ્રભાગને સુવાસિત કરે છે.